નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 3 જાન્યુઆરી 2026 ને મંગળવારે આવતી પોષ મહિનાની વદ પક્ષની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરીશું. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ તથા રાત્રે ચંદ્ર દર્શનનો સમય પણ જાણીશું કે જ્યારે આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને સંકટ ચોથ નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી ગણેશ લખજો. તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. ઓમ શ્રી ગણેશાય નમઃ. હિન્દુ પંચાંગ અનુસાર મહિનામાં 2 વખત ચતુર્થીની તિથિ આવે છે. એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષની ચતુર્થી. અને ચતુર્થી એટલે કે મહિનાની જ્યારે શરૂઆત થાય ત્યારે ચોથો દિવસ. અને આ તિથિના સ્વામી છે ભગવાન શ્રી ગણેશ. આ દિવસે ભગવાન શ્રી ગણેશનું વિશેષ પૂજન થાય છે. કહેવાય છે કે જે ભક્તો વિનાયક ચતુર્થીનું વ્રત કરી ન શકે તે લોકો આ સંકટ ચતુર્થીનું વ્રત અવશ્ય કરે કે જેનાથી તેના જીવનમાં આવતી તમામ બાધા, વિઘ્નો, સંકટ દૂર થાય છે. અને એમાં પણ આ વર્ષે આ પોષ મહિનાની સંકટ ચતુર્થી એ અંગારકી સંકાષ્ટી ચતુર્થી છે. અંગારકી એટલા માટે કે જ્યારે સંકટ ચોથનું વ્રત મંગળવારે કરવાનું હોય ત્યારે તેને અંગારક સંકટ ચોથ કહેવાય છે કે જેનું વ્રત કરવાથી 21 ચોથ વ્રત કર્યા બરાબર પુણ્ય મળે છે. એટલા માટે જો આપણે વર્ષની કોઈ પણ સંકટ ચોથનું વ્રત ન કરી શકીએ તો અંગારકી સંકષ્ટી ચતુર્થીનું વ્રત અવશ્ય કરીએ, ભગવાનનું પૂજન કરીએ, મંત્ર જાપ પાઠ કરીએ કે જેનું આપણે ઉત્તમ ફળ આજે મેળવી શકીએ છીએ. નારદ પુરાણ અનુસાર સંકટ ચોથના દિવસે વ્રત કરવાથી આપણી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. સાંજના સમયે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાનો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે. સાંજે એટલા માટે કેમ કે સંકટ ચતુર્થીના સાંજે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. અને એવું પણ કહેવાય છે કે ગણેશજીનું પૂજન કરીને જો ચંદ્ર દર્શન કરવામાં આવે છે તો આપણને ગણેશજીની કૃપાની સાથે જીવનમાં યશ, ધન, વૈભવ અને સ્વાસ્થ્ય લાભની પણ પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે પોષ મહિનાની સંકટ ચોથ ઉપર ભગવાનને તલનો કોઈ પણ રીતે પ્રસાદ ધરાવવો જોઈએ. ચાહે આપણે લાડુ ધરાવીએ, ચીકી ધરાવીએ, આખા તલ ધરાવીએ કે કાચા તલ ધરાવીએ, કોઈ પણ રીતે આજે ભગવાનને પ્રસાદમાં તલનો પ્રસાદ ધરાવવો જોઈએ. કારણ કે પોષ માસ એ ભગવાન સૂર્યનારાયણનો માસ કહેવાય છે કે જેમાં તલનું ઘણું મહત્વ છે. અને તલનું આજે દાન કરવાથી પણ અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે, પાપો નષ્ટ થાય છે. એટલે પોષ માસમાં આવતી સંકટ ચોથ ઉપર અને દરેક દિવસે જો આપણે તલનો ઉપયોગ કરીએ છીએ તો આપણને તેનું વિશેષ પુણ્ય મળે છે. અને પોષ મહિનામાં સટતિલા એકાદશી પણ આવે છે કે જેમાં પણ તલનો 6 પ્રકારે ઉપયોગ કરવાનું મહત્વ બતાવેલું છે. તો હવે જે કોઈ સંકટ ચોથનું વ્રત કરે છે અથવા તો કોઈ કારણોસર નથી કરી શકતા તે દરેક લોકોએ આજે ગણેશજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ. તો હવે આ પૂજન વિધિ કેવી રીતે કરવી? તો કે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યોમાંથી પરવારીને સૂર્યદેવને અર્ધ્ય આપીને આપણા સૌ લોકોના ઘરના મંદિરમાં ગણેશજીનું સ્થાપન તો હોય જ, નિત્ય આપણે ગણેશજીનું પૂજન તો કરતા જ હોઈએ. તો આજે એક અલગ બાજોટ ઉપર ભગવાનનું સ્થાપન કરીને પૂજન કરવામાં આવે છે. જો મૂર્તિ ન હોય, ફોટો ન હોય તો સોપારીમાં પણ ભગવાન શ્રી ગણેશનો ભાવ ધરીને તેનું પૂજન કરી શકાય. જો મૂર્તિનું પૂજન કરતા હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવીને જનોઈ વસ્ત્ર પહેરાવીને ભગવાન ગણેશને કંકુ ચાંદલો કરીને ચોખા ચોંટાડીને તેને 21 દુર્વા અર્પણ કરવામાં આવે છે. આમ તો આપણે દરેક દિવસે દુર્વા અર્પણ કરતા હોય, જો ન કરતા હોય તો આ સંકટ ચોથ ઉપર તો ભગવાનને દુર્વા ખાસ અર્પણ કરવા કે જેને ઘણી જગ્યાએ ધોખડ પણ કહેતા હોય, ઘણી જગ્યાએ ધરો પણ કહેતા હોય છે. એ પછી ભગવાનને પ્રસાદ ધરાવવાનો, ભગવાન સમક્ષ ધૂપ દીવા અગરબત્તી કરવાના અને ભગવાનનું પૂજન કરવાનું અને પછી આરતી કરીને ત્યાં બેસીને આ સંકટ ચોથની વ્રતની કથા સાંભળવાની કે જે સાંભળવા માત્રથી પણ આ સંકટ ચોથનું પુણ્યફળ મેળવી શકાય છે.
એ સિવાય આજના દિવસે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો, ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો, ગણેશ 108 નામાવલી, ગણેશ સહસ્ત્ર નામાવલી, ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર કે પછી આપની અનુકૂળતા અનુસાર ભગવાનનો આજે કોઈ પણ એક પાઠ કરવો અને ઓમ ગમ ગણપતયે નમઃ અથવા તો કોઈ પણ ગણેશજીના મંત્રની એક માળા અવશ્ય કરવાની. જો ત્યારે સમય ન હોય તો દિવસભરમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ મંત્ર જાપ પાઠ કરી શકો છો. તથા આ વ્રત સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધીનું હોય છે કે જેમાં ઉપવાસ કરવાનો હોય છે, એટલે કે કોઈ પણ અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. જે કોઈ વ્યક્તિ ઉપવાસ ન કરી શકે તે લોકો પાણી લઈ શકે છે અથવા તો ફળફળાદી કે પછી ફરાળનો ઉપયોગ કરી શકે છે કે જેમાં આપ ચા, દૂધ, કોફી પણ લઈ શકો છો. અને રાત્રે જ્યારે આપણા ઘરની બાલ્કની, અગાશી કે આંગણામાંથી ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ઘ આપવામાં આવે છે. ત્રાંબાના લોટામાં દૂધ મિશ્રિત જળ લઈને તેમાં એક ફૂલ પધરાવીને થોડા તલ ઉમેરીને ચંદ્રદેવને ઓમ સોમાય નમઃ 12 વખત એ મંત્ર બોલીને અર્ધ્ય આપવામાં આવે છે. અને પછી ચંદ્રદેવ સમક્ષ અને મનમાં ગણેશજીનું ધ્યાન ધરીને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન સમક્ષ માફી માંગવામાં આવે છે. કેમ કે આપણે પામર મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય ભગવાન શ્રી ગણેશનું પૂજન તો શું કરી શકીએ? આપણે જે કંઈ ભાવપૂર્વક પૂજા કરી હોય તેમાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય, ખામી રહી ગઈ હોય કે ભૂલ થઈ ગઈ હોય તો ભગવાનને કહેવાનું કે ભગવાન, મારાથી જો કંઈ ભૂલચૂક થઈ હોય તો આપનું બાળક સમજી મને ક્ષમા કરજો અને મારે આજે કરેલી વ્રત અને પૂજાનો સ્વીકાર કરજો. આપના ચરણોમાં મારી એટલી જ પ્રાર્થના છે કે મને આ જીવન આપે જે પણ કાંઈ આપ્યું છે, સુખ, સંપત્તિ, સંતતિ, પરિવાર, ઘર જે પણ આપ્યું છે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ આ જ રીતે અમારા ઉપર કૃપા વર્ષાવતા રહેજો અને મને આપનું પૂજન કરવાનું અને આપની વ્રત કરવાની શક્તિ આપતા રહેજો. જો આ રીતે બોલીને આપણે આપણા સંકટ ચોથ વ્રતને પૂર્ણ કરીએ છીએ તો ભગવાન શ્રી ગણેશ આપણા પર અવશ્ય પ્રસન્ન થાય છે. અને આ વર્ષે ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે 9:30 વાગ્યાનો. કદાચ આપના ગામ શહેર પ્રમાણે આ ચંદ્ર દર્શનનો સમય થોડો ઘણો આગળ પાછળ હોઈ શકે છે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. અને રાત્રે ચંદ્ર દર્શન કરીને ઘરે જઈને સાત્વિક ભોજન લેવાનું કે જેમાં ઘણા લોકો મીઠાનો ઉપયોગ કર્યા વગર ભોજન જમતા હોય છે, એટલે કે ખારું જમતા નથી. તો તે રીતે પણ આપ આ વ્રતનું પારણું કરી શકો છો, એકટાણું કરી શકો છો. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને પોષ મહિનાની આ સંકટ ચોથ વ્રતનું મહત્વ સમજાઈ ગયું હશે તથા આ વ્રત કેવી રીતે કરવું તથા વ્રત કરવાથી શું ફળ મળે તેની જાણ થઈ હશે. તો હવે આ વ્રતનું સંપૂર્ણ ફળ આપનારી વ્રતની કથા સાંભળીએ કે જેનાથી જે કોઈ વ્રત ન કરી શક્યા હોય તે પણ વ્રતનું ફળ મેળવવાને ભાગીદાર બની શકે. તો હવે મનમાં ભગવાન શ્રી ગણેશનું નામ સ્મરણ કરતા હાથમાં ફૂલ અથવા ચોખા રાખીને આ કથાનું શ્રવણ કરે અને કથા પૂર્ણ થયા બાદ તે ફૂલ અથવા તો ચોખા ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેજો. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. અતઃ પોષવદી સંકષ્ટી ચતુર્થી વ્રત કથા. એક વખત રાવણે બધા દેવતાઓને જીતીને બંદાંધ બની સંધ્યા કરી રહેલા વાલીની પાછળ જઈ પૂંછડું પકડી લીધું. શક્તિશાળી વાલીએ રાવણને બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે કિષ્કિંધાપુરીમાં આવ્યો. અને આ બંદી રાવણને તેણે પોતાના પુત્ર અંગદને રમકડા રૂપે રમવા માટે આપ્યો. અંગદે રાવણના ગળામાં દોરડું બાંધી નગરમાં ફેરવવા લાગ્યો. વિશ્વ વિજય રાવણની આ હાલત દેખીને બધા નગરવાસીઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, જુઓ, આ વિશ્વ વિજેતા રાવણને રાજકુમાર અંગદ સડકોના માર્ગ પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે. નગરવાસીઓની આ વાત સાંભળી રાવણ ઘણો લજ્જિત બન્યો. તે શરમનો માર્યો નીચું જોઈ ગયો. પછી તેણે પોતાના નાના પુલત્સ્ય મુનિનું સ્મરણ કર્યું. આથી પુલત્સ્ય મુનિ હાજર થઈ તેને પૂછવા લાગ્યા કે તે મને શા માટે યાદ કર્યો છે. રાવણ કહે કે નાનાજી, દેવતાઓ પર જીત મેળવીને મેં ગર્વ કર્યો, તેનાથી મારી આ દશા થવા પામી છે.
મેં પશ્ચિમી મહાસાગરના તટ ઉપર એક વાનરરાજને સંધ્યા કરતો જોઈને તેની પાછળ જઈ તેનું પૂંછડું પકડવા પ્રયત્ન કર્યો, પરંતુ તે વાનર બગલમાં પકડીને મને અહીં લાવ્યો છે અને મારી આ દશા કરી છે. મારી આ હાલત જોઈને નગરવાસીઓ મારી હાંસી કરે છે. આનાથી હું લજ્જિત થયો છું. મારા ગળામાં દોરડું બાંધવાથી હું અશક્ત બની ગયો છું. હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો અને મારું રક્ષણ કરો. પુલત્સ્ય મુનિએ કહ્યું કે રાવણ, ના હિંમત થવાનું કોઈ કારણ નથી. હું તને બંધન મુક્ત કરાવીશ. આ વાલી દેવરાજ ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયેલ છે અને પરાક્રમમાં તે તારાથી બળવાન છે. આ વાલીનું મૃત્યુ દશરથ પુત્ર શ્રીરામના હાથે થવાનું છે. હે રાવણ, જો તું વાલીના બંધનથી છૂટવા માંગતો હોય તો સંકટનાશક ગણેશજીનું વ્રત કર. પ્રાચીન કાળમાં વૃત્રાસુરના નાશ માટે ઇન્દ્રે પણ આ વ્રત કર્યું હતું. તું પણ આ સંકટનાશક વ્રત કર. એ વ્રતના પ્રભાવે કરી તારું દુઃખ દૂર થશે. અને આમ કહી પુલત્સ્ય મુનિ વનમાં ચાલ્યા ગયા. પુલત્સ્ય મુનિના આદેશ અનુસાર રાવણે ગણેશ સંકટ ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવે રાવણ તત્કાળ બંધન મુક્ત થયો અને સુખરૂપ પોતાના રાજ્યમાં ગયો અને સુખ શાંતિથી રાજ કરવા લાગ્યો. તો આપણે પણ ભગવાન શ્રી ગણેશને એવી જ પ્રાર્થના કરીએ કે જેવી રીતે રાવણે આપનું આ વ્રત કર્યું અને આપ તેને ફળ્યા, એવું જ તમારું આ વ્રત કરનાર, વિડીયો જોનાર, સાંભળનાર, વાર્તા વાંચનાર, લખનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય. તો મિત્રો, આ રીતે આજે આપણે સાંભળ્યું પોષ મહિનાની સંકટ ચતુર્થી વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા અને વ્રત કરવાથી મળતા ફળ વિશે. આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.